વિમાન દુર્ઘટનામાં જેતપુરનો વિદ્યાર્થી મિતાંશુ ઠેસિયા પણ સામેલ હતો, જે અમદાવાદની મેડિકલ કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. ઘટના સમયે મિતાંશુ તેના મિત્ર સાથે ત્યાં હાજર હતો, પણ તેઓ સમય સૂચક પગલાં લઈ દુર્ઘટના સ્થળેથી દૂર ખસ્યા હતા. છતાં પણ દુર્ઘટનાની આગના તાપથી મિતાંશુના હાથમાં દાજની ઈજા થઈ છે. વિમાન દુર્ઘટનામાં જેતપુરનો વિદ્યાર્થી મિતાંશુ ઠેસિયા પણ સામેલ હતો, જે અમદાવાદની મેડિકલ કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. આ ઘટના સમયે મિતાંશુ તેના મિત્ર સાથે ત્યાં હાજર હતો, તેઓ સમય સૂચક પગલાં લઈ દુર્ઘટના સ્થળેથી દૂર ખસ્યા હતા. છતાં દુર્ઘટનાની આગના તાપથી મિતાંશુના હાથમાં દાજની ઈજા થઈ છે. મિતાંશુએ જણાવ્યું કે ઘટનાની ભયાવહતા અત્યંત ડરામણી હતી અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. મિતાંશુના બચાવથી પરિવાર હર્ષ ભગવાનનો આભાર માન્યો છે. મારું નામ મિતાંશુ હરેશભાઈ ઠેસિયા છે. હું બીજે મેડિકલમાં સેકન્ડ યરમાં અભ્યાસ કરું છું. જ્યારે આ ઘટના થઈ ત્યારે હું મેસમાં નીચે જ હતો અને જેવું અમે મેસમાંથી નીકળતા હતા ત્યાં અમે જોયું કે પ્લેન છે એ નીચે બહુ ઉડે છે અને એ જોતા જ મેસ બિલ્ડિંગ હારે ભટકાઈ ગઈ અને મેસ બિલ્ડિંગ હારે ભટકાઈને આગળની બિલ્ડિંગમાં વધેલો પાર્ટ ભટકાણો અને બ્લાસ્ટ થઈ ગયો. બ્લાસ્ટ થયો ત્યારે અમે ત્યાંથી ભાગવાનું કર્યું અને ભાગતા હતા છતાંય અમને એની વરાળ અડી ગઈ અને થોડોક ઈજા પહોંચી છે અને બાકી આમ કે મોટી ઈજા કોઈને આવી નથી. ત્યાં બીજા જે હતા એ લોકોને ઈજા પહોંચી છે. મારા કલીગ્સ હતા કે જે મારા બેચમેટ હતા એ બધાને ઈજા આવી છે અને સિનિયર રેસિડેન્ટ ડોક્ટર્સ ને જેનો ક્વાર્ટર્સ હતા એ લોકોનામાં મોટી ઈજા પહોંચી છે. આ નજારો જે હતો જે દુર્ભાગ્ય જે આ ઘટના બની કેવો હતો? બહુ ખતરનાક હતો. આપણે ક્યારે એને શું કે વર્ણન ના કર્યું હોય, પણ ખાલી પિક્ચરમાં જેવું જોયું હોય ને એવું બ્લાસ્ટ થાય ને એવું બસ મોટો આમ ધમાકો છે એવું લાગે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.